દશામાની 5 મિનિટની વ્રતકથા વાંચવા માટે સરળ. જય દશામા. એક સમયની વાત છે. એક નગરમાં એક ગરીબ પરંતુ ખૂબ જ ધાર્મિક દંપતી રહેતું હતું. તેઓ માતા દશામામાં અતૂટ શ્રદ્ધા રાખતા હતા. ગરીબી હોવા છતાં તેઓ દર ગુરુવારે માતાનું પૂજન કરતા અને ભક્તિભાવથી પ્રાર્થના કરતા. સમય જતાં તેમના જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગી. ધંધામાં નુકસાન થયું, ઘરમાં અશાંતિ વધી અને આર્થિક સંકટ ઊભું થયું. એક દિવસ એક વૃદ્ધ સ્ત્રીએ તેમને કહ્યું, જો તમે શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત કરશો તો માતા તમારી તમામ મુશ્કેલીઓ દૂર કરશે. દંપતીએ શ્રદ્ધાથી દશામાનું વ્રત શરૂ કર્યું. દર ગુરુવારે સ્નાન કરીને માતાની પૂજા કરી, દીવો પ્રગટાવ્યો, ફૂલ ચઢાવ્યા અને દશામાની વ્રતકથા સાંભળી. તેઓ માતાનું નામ જપતા અને ગરીબોને દાન પણ આપતા. થોડા જ સમયમાં તેમના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. ધંધો ફરી ચાલવા લાગ્યો, ઘરમાં સુખશાંતિ આવી અને ધંધાની વૃદ્ધિ થઈ. તેઓ સમજી ગયા કે આ બધું માતા દશામાની કૃપાથી થયું છે. તેમણે જીવનભર માતાની ભક્તિ ચાલુ રાખી અને સૌને દશામાનું વ્રત કરવા પ્રેરણા આપી. કહેવાય છે કે જે ભક્ત સાચા મનથી માતા દશામાનું વ્રત કરે છે, તેની મુશ્કેલીઓ દૂર થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માતાની કૃપા સદા બની રહે છે. બોલો દશામા માતાની જય.